જય શ્રી કૃષ્ણ, જય વાસરા દાદા. અમે ઘરેથી નીકળ્યા જ્યારે ત્યારે વિડીયો જલ્દીમાં હતો એટલે નથી ઉતરાણો. ચોટા વાકે ગોલા ખાવા બધા ઊભા છે એટલે ગોલા ખાવા ઉતરા ત્યાં વિડીયો ચાલુ કર્યો ત્યાંથી. અને અહીંયા મારે બેન એની છોકરી, ભાભી, ભાઈનો દીકરો એ બધા માસિયાર પરિવાર ને મામા ભાઈના પરિવાર બધા ભેગા થયા છે. ચોટા વાક ઓલા ખાવા બધા પોયરા અમારો ભત્રીજો છે, એક મારો ભાણો છે. અને હવે અમે મરમટ જવા નીકળી ગયા ગોલા ખાઈને. તમે પાછળ આવજો, અમે જઈએ આગળ બેનને ત્યાં ભેગા. મમ્મી તમે સ્ટાર્ટિંગમાં કહેતા ભૂલી ગઈ છે કે મરમટ જાય છીએ. જો મમ્મીની લોકો મરમટ જવા માટે નીકળ્યા. આ ભાદર છે જે હર વખતે બહુ ખતરનાક રીતમાં પાણી ભરાયેલું હોય છે. અને મરમટ ભવ્ય સંતવાણી અને ડાયરાના પ્રોગ્રામ રાખેલા હોય છે જે હર વર્ષે મમ્મીની લોકો જાય છે. અને જો મરમટમાં મસ્તી કરતા ને ગાંડા કરતા પહોંચી તો ગયા છીએ મરમટમાં. જો મરમટમાં એન્ટર થતા જ ડાયરેક્ટ આપણે વાસરડા પહોંચી તો ગયા. મારા બેનનું ઘર છે. મારું બેનનું ઘર મરમટ ગામ. હવે બધા પ્રસાદી લેવા મંદિરે જાય છે. દર વર્ષે છે ને ગામ ધુવાડા બંધ હોય છે કે ઘરે કોઈને રસોઈ બનાવવાની હોતી જ નથી. બધાને પ્રસાદી મંદિરે જ લેવાની હોય છે. એવું નહીં કે જે ગામના લોકોને જ ખાલી મંદિરે પ્રસાદી લેવાની, બહારના ગામના પણ ડાયરા માટે વહેલા આવી જતા હોય છે. એટલે બહારના ગામને પણ જાહેરાત આમંત્રણ આપેલું હોય છે પ્રસાદી માટે. પ્રસાદી જેટલા બી લોકો આવે પ્રસાદી બધાને અહીંયા જ લેવાની હોય છે. મંદિરની અંદર એન્ટર થાય ને એટલે કંઈક બધા મંદિર કરતાં કંઈક અલગ જ અહીંયા વસ્તુ સારી લાગે. હવે બધી લેડીઝો પ્રસાદી લેશે અને ત્યારબાદ બધા જેન્ટ્સ પ્રસાદી લેશે. પછી જે કાર્યક્રમ હર વખતેની જેમ હોય છે, જે પણ કલાકારો આવતા હોય છે, તો આ વખતે પૂનમબેન ગોંડલિયા અને ગોપાલ સાધુ આવે છે. ગોપાલ સાધુના ભજન બધાએ સાંભળ્યા જ હશે. નાનાથી લઈને મોટા સુધી બધાને સાંભળવાની મજા જ આવે. મને તો આવે છે, તમારી બધાની તો ખબર નહીં, પણ મને એના ભજન બહુ સારી રીતે ગમે. આ વાછા દાદાનું મંદિર છે અને અહીંયા બહુ બધા દૂરથી પણ માનતાઓ રાખેલી હોય છે અને તે માનતા પૂરી પણ થાય છે. દર વખતેની જેમ આ વખતે પણ આટલું જ પબ્લિક આવ્યું છે જેટલું દર વર્ષે હોય છે. અને હવે પ્રસાદી લઈ હવે આગળના કાર્યક્રમ. પ્રોગ્રામમાં પહોંચી ગયા છે તો જોયા હવે બધા હારે પ્રોગ્રામ.